થંબનેલ તમે બધાએ જોઈ છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ હવે અંતિમ પડાવ આવી ગયો છે. જીએસઈબી તરફથી લગ્નની કંકોત્રી આવી ગઈ છે. એ લોકોનું આમંત્રણ આવી ગયું છે કે તમે 26 તારીખથી અમારે ત્યાં જમવા આવી જાજો, દાંડિયા રાસમાં આવી જાજો. આ વિડિયો યાર થોડોક મોટિવેશન માટે છે. અત્યાર સુધી જે કર્યું છે, જે દિવાળી વખતમાં જે થયું છે બધું ભૂલી જાઓ. સાહેબ તમે જે વિડિયો લાવો છો ને, અમે ઘણા બધા વિડિયો જોઈ લીધા કે બોર્ડનું એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું. તમે અત્યારે અપલોડ કરો છો, પણ સાહેબ એક ડાયલોગ છે ને કે લાગશે વાર આવશે મજા. આવશે મજા. કારણ કે આ એક દિવસ પછી બોર્ડનું એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું અને એક દિવસ પછી અમે વિડિયો અપલોડ કર્યો છે. કારણ કે બધું જ એનાલિસિસ કર્યું છે, બધી જ રણનીતિ બનાવી છે, કઈ રીતના મહેનત કરવી એ બનાવ્યું છે. કારણ કે ધોરણ 10 અને 12 નું મને ખબર છે કે તમે એક વર્ષ એવી મહેનત કરી છે, એ તમે તમારા ફ્યુચર પર ડેડિકેટેડ છો જ. અને હવે સાહેબ એના છેલ્લા ખાલી 2 મહિના વધ્યા. 2 મહિના આપણે કિનારા સુધી આવી ગયા છીએ, પણ હવે અહીંયાથી આપણે ડૂબવાનું નથી. હવે કિનારાને આપણે પાર પાડવાનો છે. ફક્ત ને ફક્ત 2 મહિના આપણે વધ્યા છે. પેલા ધોરણ 10 અને 12 નો આપણે ટાઈમ ટેબલ એક નાની એમની ઝલકમાં જોઈ લઈએ કે કઈ તારીખે કઈ એક્ઝામ છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોતા જજો. સૌથી પહેલા ધોરણ 10 માટે સાહેબ કઈ તારીખે કઈ એક્ઝામ છે? તો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોની આપણે વાત કરીએ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પહેલું પેપર જે છે એ 26/2/2026 ના દિવસે ગુજરાતીનું છે, બરોબર. ત્યારબાદ નીચે ડિસ્પ્લેમાં જોતા જાજો, બીજું પેપર જે છે એ વિજ્ઞાનનું છે, બરોબર. ત્યારબાદ ત્રીજું પેપર જે છે એ તમારું સમાજનું છે. પછી આવે છે બેઝિક ગણિત, પછી સ્ટાન્ડર્ડ ગણિત, અને પછી અંગ્રેજી અને હિન્દી અને એના અથવામાં સંસ્કૃતનું પેપર છે, બરોબર. તો આ રીતે ટાઈમ ટેબલની જાહેરાત બોર્ડની એક્ઝામ વાળાએ કરી દીધી છે, બરોબર. તો એના રિલેટેડ આપણે મહેનત પણ શરૂ હવે કરી દેવાની છે, કારણ કે હવે ટાઈમ ખૂબ જ ઓછો છે અને મહેનત ખૂબ વધારે કરવાની છે, કારણ કે આપણા ગોલ ખૂબ ઊંચા છે. તો એને પામવા માટે આપણે એના માટેની મહેનત ભરપૂર માત્રામાં કરવી પડશે. એટલે આ લોકો તો સાહેબ એમ કહે છે કે અમે તૈયાર છીએ ચાલો કરવા માટે, પણ હવે કરવી કઈ રીતના? તો વિડીયોમાં અત્યાર સુધી આવી ગયા છો, જો પહેલી વાર હોય તો અત્યાર સુધી છેલ્લે સુધી રહેજો. કારણ કે હવે તમે પ્રથમ સત્રમાં જોયું હશે કે HRS ની શું કરવા માંગે છે, અને હજી તો એ ખાલી ટ્રેલર હતું સાહેબ. સાચું મૂવી તો હવે આવવાનું છે બોર્ડની પરીક્ષા માટે. જોરદાર તૈયારી ઓલરેડી થઈ ગઈ છે. હવે ફક્ત ને ફક્ત સમયની રાહ જોવાની છે. એક એવો સમય આવશે કે ત્યારે તમે યુટ્યુબમાં જોશો કે HRS ના વિડીયો ક્યાં સુધી પહોંચશે. એ સમય હવે દૂર નથી. પણ હવે વધારે વાત ન કરતા હવે આપણે 12 ની થોડીક વાત કરીએ તો 12 માં પહેલું પેપર આપણને ખબર છે કે આ વખતે ઇકોનું છે 26 તારીખે, અને ઇકોની પછી BA નું એક્ઝામનું જે પેપર છે અહીંયા તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. તો આ એનું ટાઈમ ટેબલ છે. ટાઈમ ટેબલ તમારા બધા સુધી પહોંચી જ ગયું છે. જો ન પહોંચ્યું તો ત્યાં સ્ક્રીનશોટ લઈ લેજો. હવે સાહેબ ટાઈમ ટેબલ તો આવી ગયું, અમારી પાસે બ્લુ પ્રિન્ટ છે, કયા કયા ચેપ્ટર છે, સિલેબસ બી અમારી પાસે છે. પણ હવે શું તમે નીચે એ પણ લખ્યું કે હવે A1 આવશે નહીં. આ અમારા કઈ વ્યૂ છાપવા માટે A1 નથી લખ્યું. એવી જે લાઈન લખી છે ને એ રિયાલિટી છે. કારણ કે હવે વધ્યા છે ફક્ત ને ફક્ત 2 મહિના. 2 મહિના. તમને તમારી મહેનત ખબર જ છે. પ્રથમ સત્રની હમણાં પરીક્ષા ગઈ, બધાને માર્ક્સ આપી દીધા હશે. તમે કેટલા પાણીમાં છો ને તમને ખબર છે. આ શબ્દ થોડા કડવા લાગશે, પણ એ કડવા લગાડવા પડશે. કારણ કે કારેલું ભલે કડવું છે પણ એ તમારા શરીર માટે સારું છે. હવે આવા શબ્દ તો વાપરવા પડશે જ. એટલે આપણને બધાને ખબર જ છે કે આપણે બધા કેટલા પાણીમાં છીએ. પણ હવે એ દુનિયાને બતાવવાનો સમય આવી ગયો છે. એ લોકોએ જે કીધું છે કે ભાઈ તારાથી નહીં થાય, હાવ ડોબોમાં ડોબો છો, આખા ક્લાસની વચ્ચે આપણને ખીજાણા છે, એ લોકોને જવાબ દેવાનો ટાઈમ સાહેબ હવે આવી ગયો છે. બટ ડોન્ટ વરી, આ દરેક લોકોને જવાબ દેવા માટે અમે તમારી સાથે છીએ. A1 લાવો મુશ્કેલ છે, પણ સાહેબ નામુમકિન તો નથી જ. 2 મહિના વધ્યા છે અને એવી તૈયારી હવે આપણે કરવા જઈ રહ્યા છીએ કે આખું ગામ જોવાનું છે. ધોરણ 10 અને 12 બંને લોકો માટે હવે આપણી ચેનલ તમારા માટે ટોટલી સપોર્ટમાં આવી ગઈ છે. હવેથી આપણી ચેનલ ઉપર એવું થવા જઈ રહ્યું છે, ટોટલી હશે ફ્રીમાં જ. 1 રૂપિયો તમારી પાસે ચાર્જ કરવામાં નહીં આવે. અમે એક કોર્સ નહીં વેચીએ, પણ એક વસ્તુ તો એવી આવે જ છે કે જેના માટે આખું ગામ જોવાનું છે. એના માટે તમારે અહીંયા જોડાયેલું રહેવું પડશે. આ ભલે લાઈન લખી છે કે હવે A1 નહીં આવે, પણ એ આપણા માટે એક ચડાવ છે, એક પડાવ છે. આપણે કહેવાય ને સાહેબ પડાવ, આને અમારે પાર કરવાનો છે. એ પડાવ છે આપણા માટે, એને આપણે પાર કરીને બતાવવાનો છે. અમુક લોકો તમને મળ્યા હશે કે જેને કીધું હશે કે સાહેબ તારાથી નહીં થાય. નહીં, મને મારા 10માં બહુ મળ્યા, નહીં થાય રહેવા દે, ગમે એટલું તું વાંચીને તારાથી કાંઈ ભેગું નહીં થાય, તું ડબ્બો ને ડબ્બો જ રહીશ. ડિમોટિવેટ વાળા હોય. સ્કૂલના સર ને ટ્યુશનના સરે આવું આપણને કે, પણ એ લોકોને જવાબ દેવાનો ટાઈમ હવે આવી ગયો છે. આપણી આજુબાજુના લોકો એમ જ કહેતા હોય
કે રેવા દે તારથી નહીં થાય. એ લોકો આપણી દુર્ગતિ જોવા જ માંગતા હોય, પણ આપણે હવે એને કંઈક કરીને બતાવી દેવાનું છે. અને છેલ્લે કોઈને ન બતાવવું હોય ને તો આપણા ઘરમાં 2 લોકો એવા છે કે જે આપણા ઉપર આંધળો વિશ્વાસ કરે છે, અને એ આપણા મમ્મી ને પપ્પા. છેલ્લે આપણે એને તો બતાવી જ દેવું છે કે તમારો છોકરો કે તમારી છોકરી મહેનત કરવા માટે તૈયાર છે. તો હવે એ દિવસોની તૈયારી કરવા માટે 26 તારીખની જે 26/2/2026 એ પડાવને આપણે પાર પાડવા માટે HRS એજ્યુકેશનની આ ઓફિશિયલ ચેનલ તમારા માટે 100% હાજર રહેવા માટે આવી ગઈ છે. આ દિવાળી પછીનો પહેલો વિડીયો છે અને હવેથી એક વિડીયો તમારી બોર્ડની પરીક્ષા માટે 100% કામ લાગશે. આજના માટે વિશેષ વાત નથી કરવી, પણ હવે એક એવો વિડીયો આવવાનો છે કે જેમાં બિગેસ્ટ અનાઉન્સમેન્ટ છે કે બોર્ડ 2026 ની તૈયારી કઈ રીતના કરવી. ટોટલી કન્ટેન્ટ, ટોટલી IMP, ટોટલી જ વસ્તુ આપણી ચેનલ ઉપર આવવા જઈ રહી છે. તો હવે જરીક પણ ચિંતા કરવાની નથી. ફક્ત અને ફક્ત આપણે મહેનત કરવાની છે. કેટલા કલાક વાંચવું એની ઉપર ફોકસ નથી કરવું, કઈ રીતે વાંચવું એના ઉપર ફોકસ કરવાનું છે. હવે આપણે સમય બગાડવાનું નથી. બંધ કરવાનું છે. તો આજના માટે આટલું જ છે. થોડુંક મોટિવેશન આમાંથી લેજો. જે કાંઈ બી આજુબાજુના લોકો ડિમોટિવેટ કરે છે એનાથી દૂર રહેજો, અને ફક્ત ને ફક્ત આપણું એક જ લક્ષ્ય છે, મિશન A1. A1. તો આજના માટે આટલું જ છે. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.